અમદાવાદથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે અમદાવાદમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકોનો આરોપ અમદાવાદમાં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોનો આરોપ કે જ્યાં કેશવનગરના લોકોના ઝૂંપડા તોડ્યા બાદ જે હાલાકી ભોગવવી પડી છે ત્યારે ઝૂંપડા તોડી વૈકલ્પિક વ્યવસ્થા ન આપ્યાના આરોપ કે જ્યાં એમએલએ જિગ્નેશ મેવાણી ગરીબોની વહારે આવ્યા ત્યારે 10 દિવસનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદમાં ઝૂંપડપટ્ટી વિસ્તારના જે લોકોનો આરોપ છે કે જ્યાં કેશવનગરના લોકોના ઝૂંપડા તોડી પાડ્યા બાદ હાલાકી જોવા મળી ત્યારે ઝૂંપડા તોડી વૈકલ્પિક વ્યવસ્થા ન કરી આપી અને જ્યાં આ અંગે એમએલએ જિગ્નેશ મેવાણી ગરીબોની વહારે આવ્યા છે ત્યારે 10 દિવસનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે। ચાલતા હતા, લગ્નના પ્રસંગો ચાલતા હતા, કોઈ પણ નોટિસો આપ્યા વગર એમને જે રીતે એક ક્રૂરતાથી બુલડોઝર ફેરવીને ઘર વગરના તમામ લોકોને જે રીતે કરી દેવામાં આવે છે અને આજે 5 મહિનાથી એ લોકો રઝળી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે, પોતાના હક અને અધિકારો માટે વૈકલ્પિક વ્યવસ્થા આપી રહ્યા છે। ક્યાંક કેટલાક લોકો બીમાર પણ પડ્યા છે, કેટલાક લોકો ઝેરી દવા પણ પીધી છે, આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી છે। એવી ગંભીર પરિસ્થિતિની અંદર અત્યારે ત્યાંના ત્યાં જ એ લોકો ચોમાસું છે, વરસાદ છે, કાદવ છે, ગંદકી છે, લેડીઝોને બહાર બાથરૂમ કરવા માટે જવા માટે કોઈ પણ જગ્યા નથી, કોઈ પણ સ્થળ નથી। ત્યારે અહીંયા અમદાવાદ કોર્પોરેશનમાં શાસનકર્તાઓ કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘી રહ્યા છે, કોઈ પણ એમને વ્યવસ્થા નથી આપી રહ્યા। આજે 80 વર્ષ જૂના મકાનો છે, જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં 1987 પછીના જે પણ મકાનો હોય એ મકાનોને વૈકલ્પિક બાવડા પકડતા હતા। શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ, બેસણાનો કાર્યક્રમ નહીં થવા દીધો અને લગ્ન પ્રસંગ માટે આવેલા લોકોને જાનૈયાઓને ભગાડ્યા અને જાન મંડપના 2 માંડવા તોડી નાખ્યા। આટલું બેહુદ વર્તન મ્યુનિસિપલ તંત્રનું છે અને આજે વૈકલ્પિક વ્યવસ્થા તો આ ગરીબ માણસો પાસે નથી જ, પણ એટલી ભયંકર પરિસ્થિતિ છે કે ત્યાં રોગચાળો ફાટી નીકળે, નકરું કીચડ છે અને શૌચ, સ્નાન અને પીવાના પાણીની સુવિધાઓના અભાવમાં આ બધા જ ગરીબ માણસો ત્યાં જીવી રહ્યા છે। એટલે મ્યુનિસિપલ તંત્રને આજે આવેદનપત્ર આપ્યું છે, 10 દિવસનો સમય આપ્યો છે। આવતા 24 કલાકની અંદર શૌચ સ્નાનની સુવિધા ઊભી નહીં કરે તો બધા લોકો હાથમાં ડબલું લઈને કલેક્ટર કચેરી કે મ્યુનિસિપલ કમિશનરના દરવાજા ઉપર આવીને બેસી જશે। આશા રાખીએ છીએ કે રાજ્ય ચાલતા હતા, લગ્નના પ્રસંગો ચાલતા હતા, કોઈ પણ નોટિસો આપ્યા વગર એમને જે રીતે એક ક્રૂરતાથી બુલડોઝર